ચાલો દર્શક મિત્રો જાણી લઈએ કે તમારે ડાયટમાં શું છોડવું જોઈએ। ઘણા બધા લોકો એવું વિચાર કરતા હોય છે કે ભાત ખાવાનું છોડી દઈએ કે જેનાથી તમારું વજન વધી ન જાય। તો દર્શક મિત્રો, રોટલી ખાવું કે ભાત ખાવું, રાત્રે જમવામાં શું ખાવું ફાયદાકારક હોઈ શકે। હવે આવામાં ઘણા બધા લોકો પોતાનું ડાયટનું પણ ખૂબ ધ્યાન રાખતા હોય છે અને રાખવું પણ જોઈએ। જો તમે ડાયટમાં અમુક ચોક્કસ વસ્તુનું સેવન કરવાનું ટાળી દો અથવા અમુક ચોક્કસ વસ્તુનું સેવન કરવાનું શરૂ કરી દો તો બની શકે કે તમારા વજનમાં નિયંત્રણ આવી શકે। તો ચાલો દર્શક મિત્રો જાણી લઈએ કે તમારે ડાયટમાં શું છોડવું જોઈએ। ઘણા બધા લોકો એવું વિચાર કરતા હોય છે કે ભાત ખાવાનું છોડી દઈએ કે જેનાથી તમારું વજન વધી ન જાય। તો દર્શક મિત્રો, રોટલી ખાવું કે ભાત ખાવું, રાત્રે જમવામાં શું ખાવું ફાયદાકારક હોઈ શકે। તો રોટલી અને ભાત એ ભારતીય ભોજનનું એક અભિન્ન અંગ છે। હવે જો તમારે સારું સ્વાસ્થ્ય રાખવું હોય તો તમે શું ખાઈ રહ્યા છો એનું પણ ધ્યાન રાખવું પડશે। કહેવાનો અર્થ એ છે કે રાત્રિ દરમિયાન હંમેશા હળવું ભોજન કરવું જોઈએ। જો તમે સ્વસ્થ રહેવા ઈચ્છતા હો તો સારા સ્વાસ્થ્ય માટે તમારે રાત્રિનું જે ભોજન હોય છે એ હળવું જ કરવું જોઈએ, જે સરળતાથી પચી જાય છે। હવે અહીંયા પ્રશ્ન એ થશે કે રોટલી ખાવું જોઈએ કે ભાત, તો એવામાં માત્ર રોટલી ખાવી કે માત્ર ભાતને જ ખાવો એ પણ વિચારવું પડશે। દર્શક મિત્રો, ચાલો વાત કરીએ રોટલીની। તો આપણા ભારતીય ઘરોમાં ઘઉંની રોટલી સૌથી બેસ્ટ મનાય છે અને આપણે ઘઉંની રોટલી વગર આગળ પણ નથી વધતા। હવે રોટલીને પચાવવામાં પાચન તંત્રને સૌથી વધારે મહેનત નથી કરવી પડતી। કહેવાનો અર્થ એ છે કે જો તમે રોટલી ખાઈ રહ્યા છો રાત્રિ દરમિયાન તો તેને પચવામાં વધારે સમય નથી લાગતો। હવે આ સિવાય વાત કરીએ ભાતની, એટલે કે રાઈસ। તો આપણા ભારતીય ભાણામાં જો ભાત ન હોય તો એ ભાણું જ કઈ રીતે ગણાય। મિત્રો, ભાતની અંદર ફાઈબર અને પ્રોટીન ઓછા અને કેલરી વધારે હોય છે। હવે જો તમે ભાત ખાઓ છો તો તમારું બ્લડ શુગર વધી શકે અને જો તમે રોટલી ખાઈ રહ્યા છો તો એનાથી તમારું બ્લડ શુગર કંટ્રોલમાં રહી શકે। એટલે જો તમે વજન ઘટાડવાનું ઈચ્છી રહ્યા છો તો સૌથી સારો વિકલ્પ તરીકે રોટલીને આપણે કહી શકીએ। હવે વાત કરીએ કે રોટલી અને ભાતની કમ્પેરિઝનમાં એટલે કે તુલનામાં શું વધારે ખાવું જોઈએ। દર્શક મિત્રો, જો રાત્રિ દરમિયાન તમે ભોજન લઈ રહ્યા છો તો ભાત કરતાં તમારે રોટલી ખાવી જોઈએ, કારણ કે ભાત કરતાં જ રોટલી ખાવી એ શરીર માટે ફાયદાકારક થઈ શકે એમ છે। તો દર્શક મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને એવી ફરિયાદ રહે છે કે તેમને ખાવાનું નથી પચતું। રાત્રિ દરમિયાન જો ખાવામાં આવે તો ભોજન કર્યા બાદ ઘણી તકલીફો થાય છે, ગેસ, એસિડિટી આવી સમસ્યા સતાવે છે। તેનો સીધો અર્થ છે કે તમે જે ભોજન ખાઈ રહ્યા છો એ પચવામાં સરળ નથી રહેતું। જો તમને પણ આવી તકલીફ સતાવતી હોય અને તમારે પણ હેલ્ધી રહેવું હોય તો તમારે રાત્રિ દરમિયાન ભાત કરતાં રોટલીનો વિકલ્પ પસંદ કરવો જોઈએ। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।